કરીએ તો ખાલી વાતોનો કોઈ અર્થ નથી. તો તમને ચિંતન કરવા માટે પ્રેરું છું. આપણે આગળ વધીએ છીએ માતાઓ, ભાઈઓ. અને હવે કુબેર અને શિવની મૈત્રી અલકાપુરીની નિકટમાં સદાશિવ મહાદેવ સ્વયં નિવાસ કરે. મિત્રની પડખે ભગવાન રહેવા માટે જાય. એવા બનો કે ભગવાન એનું ઘર છોડીને તમારા પાડોશી બને. હું તો આવું કહું છું, એવા બનો. ઈશ્વરની તમારાથી દૂર જવાની ઈચ્છા ન થાય. તમને ઈશ્વરથી દૂર જવાની ઈચ્છા ન થાય એમ નહીં, પણ ઈશ્વરને તમારાથી આગળ જવાનું મન થવું જોઈએ નહીં. આવા બનવાનું છે. આપણે આગળ વધીએ છીએ. નારદજી પ્રશ્ન કરે છે, જીવિતાને પૂછે છે, પ્રભુ મારા મનમાં એક બીજો સંશય છે. દક્ષ કન્યા સતી ભવાનીના અવતારોમાંનો એક અવતાર, અને સતી વળી નવો જન્મ લેવાની જરૂર શું પડી? ઉમા નામ ધારણ કરીને પર્વતની પુત્રી પાર્વતી બનીને શા માટે આવ્યા? પ્રશ્ન નાનકડો હોય, એનો જવાબ બહુ મોટો હોય. એવડો મહેલ હોય એવડો દરવાજો ન હોય, દરવાજો હોય એવડો નકુચો ન હોય, નકુચો હોય એવડું તાળું ન હોય, તાળું હોય એવડી ચાવી ન હોય. અહીંયા સંતોનો પ્રશ્ન એવો સરસ છે કે નાનકડી વાત મૂકી દે છે, આખો મહેલ ખુલી જાય. જાણે પ્રશ્ન ચાવીરૂપ મૂકે છે. હું તો એમ કહું છું, ખરેખર જવાબ ચાવીરૂપ હોય, પણ પ્રશ્ન ચાવીરૂપ મૂકે છે કે આખા વિસ્તારથી કથા કહેવી પડે. મહારાજ કૈસે સતી ઉમા રૂપ ધારી? સતી દક્ષ પ્રજાપતિના કન્યા, જગતજનની માતા ભવાની, એણે ઉમાનું રૂપ ધારણ કેમ કર્યું? ત્યારે બ્રહ્મા પોતે જ પોતાની આપવીતી, પોતાની નબળી ક્ષણો, પોતાના જીવનમાં આવેલી પતનની ક્ષણો ખેલદિલીથી દીકરાની પાસે વર્ણવે છે. વડીલો સાવધાન, બ્રહ્મા જ કહી શકે, બીજું કોઈ હોય તો ઢાંકો ઢૂંબો કરે, થીગડા મારે. બ્રહ્મા કહે, મહારાજ પતનની ક્ષણોની વાત કરું છું. એ પુત્ર સદાશિવની માયા કેવી છે તું સાંભળ. એક સમયમાં દેવ સે સુંદર, એક સમયમાં દેવ સે સુંદર, એક સમયમાં દેવ સે સુંદર, એક સમયમાં દેવ સે સુંદર. સદાશિવ મહાદેવની લીલા તો જુઓ. બ્રહ્મા કહે છે કે સાંભળ નારદ, એક વખત આ જગતની મૈથુન સૃષ્ટિને આગળ વધારવા માટે મને એમ થયું કે હું કામદેવને ઉત્પન્ન કરું, એ મનુષ્યોને વ્યાપે અને સમાજનું કાર્ય, સામાજિક કાર્ય, સૃષ્ટિ કાર્ય આગળ વધે. બરાબર આ સંકલ્પ કર્યો. સાંભળજો, બેસાડ દો તો આ દીકરીઓને અને ત્યાં દોરી બાંધી દો. નમઃ શિવાય, નમઃ શિવાય. એક સમય દેવ સુંદર, મારા શરીરમાંથી એક અદ્ભુત કન્યા પ્રગટ થઈ, મારી જ પુત્રી, અદ્ભુત કન્યા. એનું નામ સંધ્યા હતું. તે ક્ષણ કામ પુરુષ ભી પ્રગટે, અને એ જ ક્ષણે બ્રહ્મા કહે, મારા જ સંકલ્પમાંથી, મારા જ શરીરમાંથી કામ પુરુષ પણ પ્રગટ થયો. અને કામદેવનું વર્ણન કર્યું છે. મનમોહનીય કમનીય કટાક્ષ દો કંજરે મૃગબાણ હે, દો મોહની કટાક્ષ દો
શરીરમાંથી કામ પ્રગટ થાય, માહોલ માદક બની જાય, મનમોહની. એનું સ્વરૂપ કેવું હતું? બ્રહ્મા કહે મારા શરીરમાંથી પ્રગટ થયેલો કામ એણે મારા મનને મોહી લીધું. લે શિવની માયા તો જુઓ, કમનીય કટાક્ષ, એના કટાક્ષો અત્યંત કમનીય. દો કંજ નેત્ર કે બાલ, એના બંને નેત્રો બે કમળ જેવા, પણ એ નેત્રના બાણ જાણે લાગતા હતા. ઘુંઘરાલે કાલે કેશ કંઠ સુગાન સુંદરતા ને, ઘુંઘરાલા કાલા કેશ હતા હે, ઘુંઘરાલે કાલે કેશ કંઠ સુગાન સુંદરતા ને. સુંદર મજાનું ગાન કરી રહ્યો હતો, એના કંઠમાં તાન શોભતી હતી. વિશાળ વક્ષ, કામદેવની વિશાળ છાતી હતી, રોમાવલી, કાળી રોમાવલી હતી. ચંચલ ચતુર સુજાન હે, ચંચલ હતો, ચતુર હતો, કુશળ હતો. અને કામદેવ સપ્રમાણ દેહ, સુકર્ણ પતલી કટી કર આજાન હે. સપ્રમાણ એનું શરીર હતું, સપ્રમાણ દેહ, જાડો નહીં, પાતળો નહીં, ઊંચો નહીં, નીચો નહીં, કાળો નહીં, ગોરો નહીં, અત્યંત અદ્ભુત, વર્ણન ન થઈ શકે એવો સપ્રમાણ દેહ. સુકર્ણ પતલી, સુંદર મજાના એના કાન છે, પાતળી કમર છે, અને આજાન બાહુઓ છે. દોષ્ટ અતિ સુંદર પ્રવાલ દંત પક્તિ અનાર હે. એ કામદેવને દાંત કેવા હતા? તો કે દાડમની કળી જેવા. અને એ કામદેવ મારામાંથી પ્રગટ થયો, અને સીધું જેણે શું કર્યું? પંચપુષ્પ બાણ ચલાવી તે વિધિ ઋષિ સુત મોહિત ભય. એને જે કામ માટે પ્રગટ કરવામાં આવ્યું હતું એ કામ એને શરૂ કરી દીધું. પુષ્પને એક સાથે 5 બાણ અમારા બધા પર ચલાવ્યાનું. હું સહિત મારા પુત્રો ઋષિ મુનિઓ મોહિત થઈ ગયા. શું બન્યું? કામ વિવશ વિધિ દોડ હું સુત સુંદરી હે. અને કામના પ્રભાવથી બ્રહ્મા કહે છે, હે નારદ, મારી જ પુત્રી મારા શરીરમાંથી પ્રગટ થયેલી, પણ કામના તીર છૂટ્યા, જેના કારણે હું મારી સંધ્યા નામની અદ્ભુત સૌંદર્યવાન કન્યાની પાછળ દોડ્યો. એટલું જ નહીં, બધા ભાઈઓ પણ દોડ્યા, ઋષિઓ જે હતા. કામ વિવશ વિધિ દોડ હું સુત સુંદરી હે. પણ ધર્મ નામનો જે પુત્ર હતો, કેવલ ધર્મ અલિપ્ત રહા, સુમિરે મન વૃષ કેતુ. પણ ધર્મ નામનો જે પુત્ર હતો એ અલિપ્ત રહ્યો. એણે અમને રોકવાની કોશિશ કરી. હા હા હા, શું કરી રહ્યા છો? કે પુત્રીની પાછળ પિતાજી શીખજો. શિવ પુરાણ કહે છે કામનો પ્રભાવ કેવો છે, કામની અસર કેવી છે, અમે કોઈએ સાંભળ્યું નહીં. અને ધર્મ નામનો પુત્ર તો સદાશિવના સ્મરણમાં લીન રહ્યો. કહેવાનું તાત્પર્ય, ધર્મ એટલે જાગૃતિ. જેના હૃદયમાં જાગૃતિ હોય એ કામના તીરથી બચી શકે, બાકી કોઈ બચી શકતો નથી. હે ધર્મપાલ નમસ્કાર, ગુણ તવ અપારી હૈ. એણે સદાશિવના સ્મરણમાં પોતાના ચિત્તને પરોવી દીધું કે આ અતિ ખોટું કાર્ય થઈ રહ્યું છે, ખોટું થઈ. સગા ભાઈઓ અને બા, દીકરી અને બહેનની પાછળ દોડ્યા છે. હે ધર્મપાલ નમસ્કાર, ગુણ તવ અપારી હે. જો સૃષ્ટિ સ્થિતિ અંત में 3 रूप धारी है, सो त्रिगुण रहित निराकार निर्विकार तुरीय है. वो प्रकृति से पर सदा शिव करुणाकारी है. वो प्रकृति से पर सदा शिव करुणाकारी है. प्रकृति થી પર. હે ધર્મપાલ, અપાર ગુણોનો ભંડાર, સૃષ્ટિ સ્થિતિ અને અંત ના કરનારા, હે અનંત રૂપધારી, અનંત ગુણધારી, અનંત શાંતિધારી. હે પ્રભુ, આપ અપાર કરુણાવાન છો. મારા પર આપની કરુણા રાખજો. પ્રેમ વિવશ સ્તુતિ ધર્મ કી, પ્રેમ વિવશ સ્તુતિ ધર્મ કી, સુની પ્રગટે કામારી. અને ધર્મે જ્યારે આ ઘરમાં માહોલ બની ગયો તો એ જોયું, ત્યારે સદાશિવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરી, ત્યારે મહાદેવ પ્રગટ થયા છે. મન બિહસી ગંભીર રહે, કર્મની કી ગતિ ન્યારી. અને સદાશિવ મંદ મંદ હાસ્ય કરતા ગંભીર રહ્યા. કર્મની ગતિ હતી ન્યારી છે. પણ જ્યારે બ્રહ્માએ દીકરીનો હાથ પકડ્યો અને પાપાચાર પૂરો થઈ ગયો, ત્યારે ક્રોધાઈ કરીને સદાશિવ મહાદેવ બ્રહ્માને ઠપકો આપે છે. માતા કબુ દ્રષ્ટિ ને કરે વિધાતા. બંધુ ભગીની માતા કબુ દ્રષ્ટિ કરે વિધાતા. બંધુ ભગીની સુતા માતા કબુ ને દ્રષ્ટિ કરે વિધાતા. બંધુ ભગીની માતા કબુ ને કરે વિધાતા.
વેદનું વિધાન ભણનારા હે બ્રહ્મા. મહાદેવ ઠપકો આપે છે ક્રોધાઈ માન. તને શરમ ન થઈ દીકરીનો હાથ પકડ્યો? વેદોના વિધાનને તે ઉલ્લંઘન કર્યું. તને વિચાર ન થયો? બાપ થઈને તારામાં આટલો વિવેક ન રહ્યો. દાદો થઈને તારી મતિ ભ્રષ્ટ થઈ. ધિક્કાર છે તને, ધિક્કાર છે. બંધુ બધું રામાયણમાં તુલસીદાસજી મહારાજે તો પછી લખ્યું, પણ પહેલા શિવપુરાણમાં બહુ સ્પષ્ટ લખ્યું છે ભગવાન વેદવ્યાસજીએ કે બંધુ બધું, ભાઈની વહુ. સાંભળજો ભાઈ, ભગીની એટલે બેન, સુતા એટલે દીકરી અને માતા. આ ચારના ઉપર કોઈ કુદ્રષ્ટિ કરે તો એનો વધ કરવામાં પણ પાપ લાગતું નથી. પહેલા વેદવ્યાસે શિવપુરાણમાં લખ્યું બંધુ બધું, ભગીની, સુતા માતા, કબહુ કુદ્રષ્ટિ ન કરો વિધાતા. હે વિધાતા, આ ચાર પર ક્યારેય કુદ્રષ્ટિ ન કરવી જોઈએ. તને શરમ નથી? વેદોની મર્યાદાઓ તે જ આપી અને વેદોની મર્યાદાઓનું તે ઉલ્લંઘન કર્યું. ક્રોધાયમાન થઈ ગયા. જ્યાં તારા ક્યાંય મંદિર નહીં થાય, પરિવાર શાપ મળ્યો, એકવાર તો મળ્યો, તારું ક્યાંય પૂજન નહીં થાય, તારું ક્યાંય સ્થાપન નહીં થાય. તારી લાયકાત નથી, તું પૂજાવાની લાયક નથી. ભલે દાદો રહ્યો પણ તારી પાત્રતા નથી. અને સદાશિવ મહાદેવને ધર્મે સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પ્રભુ થવાનું હતું તે થઈ ગયું. હવે શાંત થાવ, શાંત થાવ. મહાદેવ અંતર્ધ્યાન થયા છે. અને દરમિયાનમાં શું બન્યું? બ્રહ્માનો પોતાની સગી પુત્રી પ્રત્યે મોહ થયો અને બીજા ભાઈઓએ પણ પોતાની બહેન પ્રત્યે મોહિત થઈને જે કંઈ કર્મ કર્યું તો એનું પરિણામ શું આવ્યું? શાસ્ત્ર કહે છે પિતર 64,000 બ્રહ્મા પ્રસ્વેદ છે. એ સંધ્યા નામની કન્યાએ પિતાના પરસેવાના પરિણામ રૂપે 64,000 પિતરોને જન્મ આપ્યો. પિતર 64,000 ब्रह्मा प्रस्वेद से अग्निश्वाता महासंसार से विमुख है. પણ એ અગ્નિશ્વાતા નામના પિતરો તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા ગયા સંસારથી વિમુખ થઈને કે અરે આ માયા કે બાપ દીકરી પાછળ દોડે. પોતે વનમાં ચાલ્યા ગયા. એમને જ્યારે ખબર પડી કે મારો જન્મ કઈ રીતે થયો ત્યારે 86,000 બરિષદ પિતર ભય પુની. પછી એ જ સંધ્યા દ્વારા 86,000 બરિષદ નામના પિતરો થયા. શ્યામ વર્ણ કમલ નેત્ર સાધુ શીલવાન હે, એ પણ ગુણવાન હતા. દક્ષ પ્રસ્વેદ સે પ્રગટ રતિ ઉત્તમ. દક્ષ પણ બહેનની પાછળ પડ્યો હતો તો કે એના પર સેવાથી રતિ નામની એક સુંદરી કન્યાનો જન્મ થયો. સુંદરી કૃષોદરી કાંતિ કોમલાંગ. ક્રતુ સે સોમપા. ક્રતુ બહેનની પાછળ દોડ્યા હતા, એમાંથી સોમપાનો જન્મ થયો. વશિષ્ઠ છે સુકાલી. વશિષ્ઠ બહેનની પાછળ દોડ્યા. ડાયાનું ડાપણ કામ લાગતું નથી. અને આ બધી વાતો આટલી ઉઘાડી જ્યારે શિવપુરાણમાં લખી છે એટલે લોકો એમ કહે કે સ્ત્રીઓથી શિવપુરાણ વંચાય નહીં, કારણ કે પુરુષોના ધંધા ઉઘાડા પાડ્યા છે. એટલે કહે છે સ્ત્રીથી વંચાય નહીં. કેમ ન વંચાય? ઇતિહાસ કહે છે સમાજની સામે વાત કરવામાં ખોટું શું છે, ખરાબ શું છે? આમાં તો દીકરીઓએ ચેતવા જેવું છે. હજારો વર્ષો પહેલા જો બ્રહ્માની મતિ બગડી તો અત્યારે તો હળાહળ કળિયુગ ચાલે છે. સાવધાન પુત્રીઓએ, કન્યાઓએ સાવધાન રહેવા જોઈએ છે. યુગ બહુ નાજુક આવી ગયો છે. ઠેર સુંદરી કૃષોદરી કાંતિ કોમલાગ હે. ક્રતુ સે સોમપા. ક્રતુથી સોમપાનો જન્મ થયો. વશિષ્ઠથી સુકાલીનો જન્મ થયો. પુલત્સ દોડ્યા હતા બહેનની પાછળ, એનાથી અજયપાનો જન્મ થયો. અને અંગીરા પણ દોડ્યા હતા, એનાથી હવિષ્યમાનનો જન્મ થયા. સંધ્યા સબ પિતરોं की माता, मुनिलज्जित भय अतित्राता. આ બધા એની માતા સંધ્યા બની. એ સંધ્યાની મનની દશા કેવી હશે? એક નારીની વેદના શિવપુરાણમાં બતાવી છે. ભાઈઓ સાવધાન. પુરુષો બધા ખરાબ છે એમ આપણે નથી કહેતા, પણ ઈશ્વરની માયા કેવી છે એ સમજવાનું છે. ભગવાનના શરણે જે ગયું એ બચી શક્યું, બાકી બચવું ખૂબ અઘરું છે. મનુષ્યને આ શાસ્ત્ર, આ કથા
જગાડે છે. ખેર સંધ્યાની મનોદશા કેવી હશે, સંધ્યાની હાલત કેવી હશે તો તમે કલ્પના કરો. સંધ્યા સબ પિતરો કી માતા, આટલા બધા એના સંતાનો, અને કોઈ પૂછે તારો પતિ ક્યાં, તો સંધ્યા શું જવાબ આપે? થોડાક પિતા દ્વારા જન્માતા, થોડાક ભાઈઓ દ્વારા જન્માતા. કેટલી બધી કરુણા નારીની. મુનિ લજ્જિત ભય અતિ તાતા, ઋષિ મુનિઓ પણ પછી તો લજ્જિત થઈ ગયા પોતાની ભૂલ ઉપર. દિયા શાપ અજ મન્મથ ભારી, શિવ નેત્રાગ્નિ દેહી તોહી ઝારી. પછી બ્રહ્માને ભાન થયું કે આવડી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ, તો કે કામના પ્રભાવના કારણે. ત્યારે પોતાના જ શરીરમાંથી ઉત્પન્ન થયેલો પોતાનો જ પુત્ર એવો કામ, એને બ્રહ્માએ શાપ દઈ દીધો. બ્રહ્માએ કહ્યું, જા તે અમને મોહિત કર્યા, અમારા દ્વારા કુકર્મ કરાવ્યું. જગતનું સૃષ્ટિ કાર્ય ચાલે એટલે મેં તને ઉત્પન્ન કર્યો તો કામ કહે મારી કાંઈ ભૂલ નથી, જે માટે ઉત્પન્ન કરવામાં આવ્યો તો એ પ્રભાવને વશ તમે પણ થઈ ગયા. બ્રહ્માએ શાપ આપ્યો, શિવના નેત્રના અગ્નિથી તું બળીને ભસ્મ થઈ જાયશ, મારો શાપ છે. તો મહાદેવે કામને બાળીને ભસ્મ શું કામ કર્યો, તો કે એનો રેફરન્સ અહીંયા શિવ પુરાણમાં મળે છે કે બ્રહ્માએ શાપ આપી દીધો કામને કે અમારા મનને તે મોહિત કર્યું, શાપ છે, જ્યાં શિવ નેત્રાગ્નિ તને બાળીને ભસ્મ કરી દેશે. ભૈરવી મન કો મથે સો મન મથ, ધૈર્ય ધરે સો ધીર. સરસ મજાનો દોહો છે. માતાઓ ભાઈઓ ગાવાનો પ્રયાસ કરજો. મન કો મથે સો મન મથ, મન કો મથે સો મન મથ. કામદેવના ઘણા બધા નામ છે. કામ, અનંગ, મન્મથ, માર, આ બધા કામદેવના નામ છે. માર શબ્દ આવે તો એ સમજવાનું કે કામદેવનું નામ અનંગ, શરીર વગર જે વ્યાપી શકે છે, તો અનંગ પણ કામદેવનું નામ છે. મન્મથ એ પણ કામદેવનું નામ છે. ઓકે, મન્મથ એટલે શું વર્ણન કર્યું છે? મન કો મથે સો મન્મથ, મન કો મથે સો મન મથ. ધૈર્ય ધરે સો તમારા મનને હેરાન પરેશાન કરી દે એનું નામ મન્મથ, અને જેનું હૃદય ધૈર્ય ધારણ કરી શકે એનું નામ ધર્મ. એક જ વાક્યમાં કોઈ ધર્મ નામનું પાત્ર હતું કે કામદેવ નામનું પાત્ર હતું, એની સાથે મારે અત્યારે લેવા દેવા નથી. પણ તમારા મનને મથી નાખે, મગજ ફેરવી નાખે, માથું ભમાવી નાખે, નિર્ણય ન લઈ શકો એવી લાચારીમાં તમને મૂકી દે તો સમજવું કે મન્મથ છે, એ કામ છે. અને જો ધૈર્ય ધારણ કરી શકો તો તમારા હૃદયમાં ધર્મ છે, નક્કી તમારે કરવાનું. મન કો મથે સો મન્મથ, મન કો મથે સો મન મથ. ધૈર્ય ધરે સો ધૈર્ય ધરે સો ધર્મ. મોહિની નિજ મત સાર કહ્યા, મોહિની નિજ મતે સાર કહ્યું. કથાનો સાર આટલું જ છે કે તમે જો કટોકટીની ક્ષણોમાં ધૈર્ય ધારણ કરી શકો તો ધર્મવાન છો. ખેર આગળ વધીએ છીએ. સંધ્યા આ બધા જ સંતાનોને જન્મ આપી એકલી, અટુલી, લાચાર, વિવશ. કલ્પના તો કરો એની મનોદશાની, એક નારીની. પરિવારના જ પિતા અને ભાઈઓની વાસનાનો જે ભોગ બની ચૂકી છે,
આ સંધ્યા ચંદ્રભાગા તટે સંધ્યા હાય પશ્ચાતાપ મહાતપ ભાઈ ચંદ્રભાગા નદીના કિનારે આવે છે સંધ્યા. ચંદ્રભાગા નદીના કિનારે મેધાતિથિ નામના ઋષિનો આશ્રમ છે. આ દીકરી એ ઋષિના આશ્રમમાં રહી હૃદયમાં પોતાના સૌંદર્યને ધિક્કારતી, પોતાની યુવાનીને ધિક્કારતી અત્યંત દુઃખી થતી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 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 નમઃ કન્યા તો નિર્દોષ છે. શું કરું હવે હું પ્રાયશ્ચિત રૂપે? આ દેહનું શું કરું? ભાઈઓની પિતાથી શોષિત થયેલી આ શિવપુરાણની કથા અને સંધ્યાની કથા એટલે પિતા અને ભાઈઓથી શોષિત નારી એક એની વેદનાની આ કથા છે. માત્ર શિવ માયા કઈ ભૂલી નથી જવાની આ વાતને. આ જાગૃતિની કથા છે, જાગૃત રહેવાનું છે, જરા સમજવાનું છે. યુવતીઓ અને પરિવારના પુરુષો અને વડીલો એ બધાએ આ કથામાંથી ધડો લેવા જેવું છે. બધું ભગવાન પર છોડી દેવા જેવું નથી. એ તો ભગવાનની મરજી. ના ના સમજ. શોષિત પીડિત નારી ચંદ્રભાગાના કિનારે મેધાતિથિ નામના આશ્રમમાં ઘોર સાધના કરે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવ પ્રસન્ન થયા. બેટા તું તો નિર્દોષ છે, તું આટલી દુઃખી શા માટે થાય છે? સંધ્યા કહે મને જે જોશે મારી સામે આંગળી ઉઠાવશે. સ્ત્રી ઉપર વધારે આંગળી ઉઠે છે આપણા સમાજમાં. જીવન ભારરૂપ લાગે છે. પ્રભુ મુક્ત હો જાના, માર્ગ બતાઈએ. સંધ્યા કહે છે રસ્તો બતાવો. મહાદેવજી બે વરદાન આપ્યા. પહેલું વરદાન, મેધાતિથિના આશ્રમમાં થોડા દિવસમાં એક યજ્ઞનું આયોજન છે. યજ્ઞમાં તારા શરીરની બાળી ભસ્મ કરજે, પણ તને આત્મહત્યાનું પાપ નહીં લાગે. આટલી બધી પીડામાં જીવે એના કરતા દેહ છોડી દે ઠીક છે. બીજું, હે સંધ્યા, આખું વિશ્વ રોજ સાંજના સમયે તારું દર્શન કરીને તને યાદ કરશે. આકાશમાં સંધ્યાના રંગો જે દેખાય છે એ સદાશિવનું વરદાન છે. એક માત્ર રંગોના રૂપમાં એ સંધ્યા આકાશમાં દેખાય છે તો એ મન મોહિત થઈ જાય. સનસેટ ચૂકવો ન જોઈએ. જો ટાઈમ હોય તો, સમય હોય તો સનસેટ ચૂકવો ન જોઈએ. તો વિચાર કરો એ સુંદરી સ્વયં સાકાર સ્વરૂપે હશે, કેટલી અદ્ભુત હશે. અને પછી કહ્યું કે વશિષ્ઠ આવતા જન્મે તને પતિ તરીકે પ્રાપ્ત થશે. મહાન જ્ઞાની છે.
ભલે તારો જ ભાઈ રહ્યો પણ આવતા જન્મે તને એનું સ્મરણ નહીં રહે અને પતિ તરીકે તને પ્રાપ્ત થશે. જુઓ કેવા કથાના તાણાવાણાઓ શિવ પુરાણમાં ગૂંથેલા છે માતાઓ ભાઈઓ. મેધાતિથિ ઋષિના આશ્રમમાં એક જબરજસ્ત યજ્ઞનું આયોજન થયું અને કહેવાય છે હજારો ઋષિ મુનિઓ આહુતિ આપતા હતા. એ યજ્ઞમાં સંધ્યાએ પોતાના શરીરને શાંત કરી દીધું. મેધાતિથિ પુત્રી શીલવતી અને બીજા જન્મે મેધાતિથિના આશ્રમે જ એક શીલવાન કન્યા તરીકે એનો જન્મ થયો. મેધાતિથિ ઋષિએ એનું નામ અરુંધતી પાડ્યું અને સતી સાધ્વીઓમાં અરુંધતી માતાનું નામ પૂજાય છે, લોકો આદરથી લે છે. સતી સીતા માતા અરુંધતીનો ચરણ સ્પર્શ કરીને વનની તરફ રવાના થતા અરુંધતીને કહ્યું હતું કે માં મને બળ આપજો, રામની સાથે 14 વર્ષ સુધી હું વનમાં કદમ મિલાવી શકું. આ અરુંધતી તરીકે જન્મ થાય છે સંધ્યાના. હરિહર અજ વિવાહ જલદિના એ કન્યાનું લગ્ન પણ થાય છે. જુઓ માયા કેવી છે, બીજા જન્મે લગ્ન થઈ રહ્યું છે વસિષ્ઠની સાથે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વયં એનું કન્યાદાન કરવા માટે આવ્યા છે. અને કહેવાય છે કે જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ એનું જલ આપી રહ્યા છે કન્યાદાન માટેનું, ત્યારે એ બ્રહ્મા વિષ્ણુ મહેશના હાથમાંથી જે અંજલિ સંકલ્પની જળની પૃથ્વી પર પડી ક્ષિપ્રાદી દિવ્ય નદીઓ એમાંથી પ્રગટ થઈ આવું ઇતિહાસ કહે છે. ખેર આગળ વધીએ છીએ. આ તરફ બ્રહ્માના મનમાં ડંખ છે. સાંભળજો. શિવ કથા આપણને ઘણું બધું શીખવે છે દીકરીઓ, માતાઓ, ભાઈઓ. હું અવારનવાર કહું છું કે રામકથા તો એટલી બધી પ્રચલિત થઈ ગઈ છે કે નાનું છોકરું જાણે છે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછો કે રાવણને કોણે માર્યો, નાનું છોકરું ભૂલ ન કરી એમ કે રામે જ માર્યો. અને શિવ પુરાણ જ્યારે લુપ્ત થતું જાય છે ત્યારે શિવ પુરાણની કથા કદાચ માણસ માટે વધુ ઉપયોગી છે, માણસને ઢંઢોળે છે. મર્યાદાના નામે કાંઈ ઢાંકવામાં નથી આવ્યું. ફાડી તોડીને મનુષ્યની નબળાઈઓ માણસની સામે મૂકવામાં આવી છે કે તું કોણ છો એ સ્પષ્ટ બતાવે છે શાસ્ત્ર. હું આગ્રહ રાખું છું શિવ પુરાણની કથા માટે. હું કહું છું શિવ પુરાણનું આયોજન કરો, વધારે ઉપયોગી લાગે છે મને. ખેર આગળ વધીએ છીએ માતાઓ, ભાઈઓ. આ તરફ બ્રહ્માના મનમાં ડંખ છે. શું ડંખ છે ખબર છે? મહાદેવજીએ ધૂળ કાઢી નાખી હતી ને, તને શરમ ન થઈ? દીકરી પર હાથ નાખ્યો. ભાઈની વહુ, બહેન, દીકરી, માતા, એના પર કુદ્રષ્ટિ કરનારનો વધ કરવો જોઈએ. અને એટલા બધા કડવા શબ્દોમાં સદાશિવ મહાદેવે બ્રહ્માને ઝાટકી નાખ્યા હતા કે બ્રહ્માને થયું કે તો શિવ કામને વશ થાય તો એને ખબર પડે કેવી કેવી ભૂલ થાય. મારો કઈ ઈરાદો નહોતો, એ કામના પ્રભાવથી બધું થયું છે. એટલે બ્રહ્માએ મનમાં ગાંઠ વાળી છે. બધી વાત પૂરી થઈ ગઈ, સંધ્યાનો બીજો જન્મ થઈ ગયો અને ઠેકાણી પડી ગયા અને પરણી ગયા, પણ બ્રહ્માએ મનમાં ગાંઠ રાખી છે. મારે કંઈક કહેવું છે માતાઓ, ભાઈઓ, બ્રહ્મા જેવો મનમાં ગાંઠ વાળતો હોય અને કોની માટે? શિવ જેવા મહાપુરુષ માટે ગાંઠ રાખતો હોય તો કાળા માથાના માણસની વાત ક્યાં કરવી દીકરીઓ? આમાં તો ક્યાંથી બચવું સમજાતું નથી. ક્યાંથી બચવું? ખેલદિલી ક્યાં? ઉદારતા ક્યાં? સત્યનો સ્વીકાર કરવાની ક્ષમતા ક્યાં? ભૂલનો એકરાર કરવાની માણસમાં ઉદારતા ક્યાં ઉદારતા છે? ભૂલનો એકરાર, ક્ષમા, મોટું હૃદય, ઉદારતા, સ્વીકાર, આ ગુણો તો સમાજમાંથી ખતમ થતા જાય છે. હજારો વર્ષો પહેલા બ્રહ્માની હાલત જો આવી હોય તો બિચારો માણસ, બિચારો કહું છું હું, પણ યાદ રાખજો, આપણે બિચારા નથી બનવાનું, આપણે છટકવાનું નથી, આપણે જાગૃત રહેવાનું છે કે કોઈ પણ ઘટનાઓ જીવનમાં બને એની ગ્રંથિ ન રાખીએ, ગ્રંથિ મુક્ત થતા શીખીએ. ભાગવત કથાઓ બહુ થતી હોય છે ને. ભાગવતમાં એક વેદવ્યાસે શ્લોક બહુ સરસ લખ્યો છે, માતાઓ ધ્યાન આપજો, મને ભાગવત બહુ ગમે છે. તો એમાં
એક એવો નિયમ છે કે જ્યારે પિતૃ પાછળ કથા હોય ત્યારે 7 ગાંઠવાળો એક વાસળો લાવીને બાંધવામાં આવે. સાંભળજો, 7 ગાંઠવાળો. અને એવું કહેવાય છે કે એક દિવસની કથા પેલો વાસળો સાંભળતો જાય અને એની એક ગાંઠ છૂટતી જાય અને 7 દિવસમાં 7 ગાંઠો છૂટી જાય. ત્યારે વેદવ્યાસે સરસ વાત લખી છે કે જડસ્ય શુષ્ક વૈશસ્ય યત્ર ગ્રંથિ વિભેદનમ ચિત્તમ કિમુ તદા ચિત્ત ગ્રંથિ ભેદ કથા શ્રવા. અર્થ કરીને સમજાવું છું. સંસ્કૃત ભાષા બહુ કર્ણપ્રિય છે, સુંદર પણ લાગે, એના સ્પંદનો અદ્ભુત છે, પણ અર્થ ન સમજાય તો કોઈ મતલબ નહીં. સરસ વાત કરી છે માતાઓ કે જડસ્ય શુષ્ક વૈશસ્ય, વાસડો જે કથામાં બાંધવામાં આવે છે એ કેવો છે? જડ છે. આગળ કઈ નહીં, વળી સુકાયેલો છે, ડાળીથી કપાઈ ગયો એટલે એમાં હવે રસનું વહન તો થતું નથી, કપાઈ ગયો ડાળીથી. જડસ્ય શુષ્ક વૈશસ્ય યત્ર ગ્રંથિ વિભેદનમ, જે વાસડામાં બુદ્ધિ નથી, જે વાસડો જડ છે, જેની પાસે મન નથી, જેની પાસે ઇન્દ્રિયો નથી, અરે જે સુકાયેલો છે કથાના પ્રભાવથી, એવા વાસડાની ગાંઠ છૂટી જતી હોય, પણ જો જીવતો જાગતો માણસ કથા સાંભળીને મનની ગ્રંથિઓ ન છોડતો હોય તો તારા કરતા વાસડો વધારે સારો. ચિત્તમ કિમુ તદા ચિત્ત ગ્રંથિ ભેદ કથાશ્રવા. આટલી અદ્ભુત કથા સાંભળીએ અને પૂર્વગ્રહો ન છોડીએ તો માણસ ભલે આકાશમાં ગયો અને ઉપગ્રહો છોડ્યા, પણ પૂર્વગ્રહ ન છોડી શકે એ 2% નહીં, હું એમ કહું છું ભાઈઓ માતાઓ. સરસ વાત છે. પણ બ્રહ્મા જેવા માટે અઘરું હોય તો આપણે તો કેટલું બધું જાગૃત રહેવું પડે. બ્રહ્માની ભૂલ હતી, મહાદેવે સાચો ઠપકો આપ્યો તો, ધર્મના માર્ગમાં સ્થિર હતા સદાશિવ, એની વાત 100% સાચી હતી કે તારી જાગૃતિના અભાવના કારણે તે ગડબડ કરી અને પુત્રીનું શોષણ થયું. પણ બ્રહ્માથી સહન ન થયું અને બ્રહ્માને થયું કે હવે ગમે તેમ કરીને હું એવો ઉપાય કરીશ કે શિવ કોઈ નારીનો હાથ પકડે ત્યારે મને શાંતિ થાય, શિવ કોઈ સ્ત્રીમાં મોહિત થાય. શિવની સાથે બદલાની ભાવના આ શિવ પુરાણ કહે છે. અને બ્રહ્મા સાધના કરવા ચાલ્યા ગયા. કોની સાધના? જય જય અંબે, જય જય જગદંબે, જય જય અંબે, જય જગદંબે, જય જય અંબે, જય જગદંબે, જય જય અંબે, જય જગદંબે, સાધના કરી. બ્રહ્માનું શરીર સુકાવા લાગ્યું. અન્ન જળનો ત્યાગ કર્યો છે. પાણી વગર જાણે પ્રાણ ચાલ્યા જશે. હે માં, હે માં, મણિદ્વીપ ધામની વાસીની, કૈલાસની વિહારીણી, ત્રૈલોક્ય સુંદરી, જગત જનની, હે માં, દી ધૃતિ ક્ષમા સ્મૃતિ શાંતિ કાંતિ શુભગતિ જયા વિજયા વિદ્યા દયા મહામાયા મહામતી મહામોહિની જગધાત્રી નમામિ મા મહેશ્વરી જગદનિકા ઈશ્વરી નમો નમઃ સુરેશ્વરી નમો સદા હરેશ્વરી. ભૂમિ તુહિ તું પ્રાણ તું અપાન યાન દાન તું, ભૂમિ તુહિ તું પ્રાણ તું અપાન યાન દાન તું, સમાન જ્ઞાન ધ્યાન તું, વિશ્વ વિજ્ઞાન તું, તું ધ્રિધૃતિ ક્ષમા સ્મૃતિ તું, શાંતિ કાંતિ શુભગતિ તું, ધ્રિધૃતિ ક્ષમા સ્મૃતિ તું, શાંતિ કાંતિ શુભગતિ વિદ્યા વિદ્યા સ્વરૂપ પર બ્રહ્મ રૂપિણી શુદ્ધ જગત ધારિણી દુર્ગા સર્વકારિણી નિરાલંબ નિરાકૃત નિત્ય નવ સ્વરૂપ હે ત્રિદેવ માતા રૂપા દેવી નમસ્કાર હે, ત્રિદેવ માતા રૂપા દેવી નમસ્કાર હે. ચૈતન્ય રૂપા નંદ રૂપ
सत्य परमात्मा है, प्रसन्न हो, प्रसन्न हो। जो विश्व की आत्मा है, प्रसन्न हो, प्रसन्न हो। जो विश्व की आत्मा है, प्रसन्न हो, प्रसन्न हो। जो विश्व की आत्मा है, हे विश्वनी आत्मा, हे माँ, हे जगत जननी, प्रसन्न था। અને જગદંબા પ્રગટ થઈ ગયા. હે પુત્ર, क्या कारण कि मैंने याद करी છે? प्रकट भई चंडिका योग निद्रा महा निद्रा रूपेण संस्थिता, क्षुधा रूपेण संस्थिता, क्षमा रूपेण संस्थिता, दया रूपेण संस्थिता, शांति रूपेण संस्थिता, शांति रूपेण संस्थिता, विद्या रूपेण संस्थिता, लक्ष्मी रूपेण संस्थिता जगत जननी जगदंबा प्रकट भया. प्रकट भई चंडिका योग निद्रा महा मांग मांग वचन से विधि हर्षित होया. मांग हे पुत्र, जगत जननी जगदंबाનું તને વચન છે, તું માગે તે આપીશ. અને બ્રહ્મા રાજી ના રે. હવે મહાદેવને ખબર પાડી દઉં કે चतुर्भुजा सिंह स्थित कानिक युक्त रूप है. महादिव्य करकमल मुक्तामणि मुख, विधुमुखी द्रक्षांग पूर्णमा सुंदरी, त्रिस्थिति त्रिगुण रूप शक्ति तू सनातन. नमस्कार मोहिता संसार कारिणी सदा, तु रक्षिता तु भक्षिता तु पालिता सदा सदा, तु रक्षिता तु भक्षिता तु पालिता सदा सदा, तु योगी योगी पूजिता जगत्सार रूप है. प्रार्थना करे कि माने प्रसन्न करवा, मां प्रसन्न થઈ જાય. तु रक्षिता तु भक्षिता पालिता सदा सदा, तु योगी योगी पूजिता जगत्सार रूप है. यमादि देव में स्थिता, ब्रह्मा विष्णु महेश અને यमादि देवताओं માં તારી શક્તિ કાર્ય કરે છે. પુનઃ પુનઃ પ્રણામ है તારા ચરણમાં, બ્રહ્માના નમસ્કાર હો. प्रकाश पुंज शुद्धि युक्त मोह रहित मातृ मोह मुक्त देवी हे माता, तारा चरणमा ब्रह्माना नमस्कार हो. जगत बीज रूप तू ये ज्ञान दात्री है. जगत बीज स्वरूप छो, ज्ञान ने आपनार छो. माँ હું માગું તે આપીશ. જગદંબા માંગ માંગ બેટા, તું માગે તે આપીશ. બ્રહ્માએ શું માગ્યું? कहु विधि माँ शिव मोहित कर, कहु विधि माँ शिव मोहित कर, कहु विधि माँ शिव मोहित कर, कहु विधि माँ शिव मोहित कर. विधाता કહે ખરેખર મારી સાધનાથી પ્રસન્ન થયા હો તો હું આપની પાસે માંગુ છું, સદા શિવને મોહિત કરો. મહાદેવને મોહિત, નિરાકાર નિર્વિકાર કાળનો પણ કાળ, આવા શિવને મોહિત કરું. माँ तो माँ है, तूने वचन दे दिया है. जगदंबा कहे जा तथा तू महादेव ने मोहित કરી. माई वरदान દઈ દીધું. એટલું જ નહીં પણ કહી પહેલા શિવને મોહિત કરવા માટે મારે કોઈને પિતા ધારણ કરવો પડશે, દીકરી બનીને પુત્રી બનીને ધરતી પર દેહધારી બનીને તો આવવું પડશે. હે બ્રહ્મા, મારા પિતા થવાની પાત્રતા કોણ ધરાવે છે? હા, તારા બધા સંતાનોમાં દક્ષની તાકાત છે. એ જો ઘોર સાધના કરે તો હું એની પુત્રી બનીને આવીશ. દક્ષ સુતા બની વિવાહ રચાય. દક્ષની કન્યાનું રૂપ ધારણ કરી હું સદાશિવ મહાદેવની સાથે વિવાહ રચાવીશ. શિવને હું પરણી શિવના મનને મોહિત કરીશ. બ્રહ્મા દક્ષની પાસે આવ્યા. હે પુત્ર, જગતજનની જગદંબાને ધરતી પર ઉતારવા છે. અને જગતની માતાને જો પુત્રી બનાવવી હોય તો એ માટે પાત્રતા સિદ્ધ કરવી પડે. દક્ષ આપ તપ કરવા ચાલે છે. દક્ષ કહે ભલે. અને દક્ષ ઘોર સાધના માટે ક્યાં આવ્યો? ક્ષીરસાગરના કિનારા પર. क्षीर सागर के उत्तर तट पर, क्षीर सागर के उत्तर तट पर, सागर के उत्तर तट पर, क्षीर सागर के उत्तर तट पर, करहि दक्ष तपस्या कष्ट कर, करहि दक्ष तपस्या कष्ट कर, करहि दक्ष तपस्या कष्ट
कर ही दक्ष तपस्या कश कर। क्षीर सागर के उत्तर तट पर क्षीर सागर के उत्तर तट पर। देवी भागवत તમે કોઈ મારું સાંભળ્યું હોય તો એ દેવી ભાગવતમાં કહ્યું હતું કે ક્ષીરસાગરથી પાર અમૃત રસ નદિયા વહે છે અને મણિદ્વીપ ધામ છે જગદંબાનું. આપણે તો સાંભળ્યું છે, ખૂબ મોજ કરી દેવી ભાગવતમાં. ક્ષીરસાગર કે ઉત્તર તટ, ક્ષીરસાગરના ઉત્તર દિશામાં દક્ષે કષ્ટકારી તપશ્ચર્યાનો આરંભ કર્યો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ એમ રીમ ચામુંડાય. ઘોર સાધના દક્ષે આરંભ કરી. ભોજન છોડી દે, શરીર દુર્બળ થવા લાગ્યું. હાડકાઓનો ખાલી માળો રહ્યો. જગદંબાને કહ્યું દક્ષ જો પ્રાણનો ત્યાગ કરશે તો લોકો આ જગત કોણ કહેશે કે માં વાત્સલ્ય મૂર્તિ કહેવાય. હવે હદ થઈ ગઈ છે અને જગદંબા પ્રગટ થઈ ગઈ. સિંહ કી સવારી અતિ પ્યારી અસી ધારી ચંડિકા, સિંહ કી સવારી અતિ પ્યારી અસી ધારી ચંડિકા, સુંદર મુખારી ભુજાચારી કૃષ્ણ વર્ણા કાલિકા, सुंदर मुखारी भुजाचारी कृष्ण वर्णा कालिका, जय अभयकारी मनोहारी नेत्र निर्मल बालिका, जय अभयकारी मनोहारी नेत्र निर्मल बालिका, खुले केशवारी कांतिधारी मोहिनी महाचंडिका, खुले केशवारी कांतिधारी मोहिनी महाचंडिका. महाचंडिका प्रगट થઈ ગયા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય. અંબે માતની જય, અંબે માતની જય. बहुदक्षने स्तुति करी वंदी महामातेश्वरी, बहुदक्षने स्तुति करी वंदी महामातेश्वरी, संसार स्वामिनी कृपाकारिणी शिव रूपिणी ईश्वरी. संसार स्वामिनी हे संसारनी स्वामी कृपाकारिणी शिव रूपिणी ईश्वरी. कोटि प्रणाम माँ भगवती, कोटि प्रणाम माँ भगवती, संसार माया सुरेश्वरी. कोटि प्रणाम माँ भगवती, संसार माया सुरेश्वरी. हो प्रसन्न हो माँ, प्रसन्न हो हरेश्वरी, प्रसन्न हो माँ हरेश्वरी. प्रसन्न थाओ. जगदम्बा बोली क्या बात है दक्ष, बेटा मेरे पुत्र को इतनी पीड़ा, क्या बात है बता. हर तरह से मैं तेरी मदद करने के लिए तैयार हूं. दक्ष कहे माँ अगर मेरी साधना से मेरी तपश्चर्या से तू प्रसन्न हो तो मेरे घर पुत्री बनकर आ जाए. जगत ने माता ने आह्वान आप्યું દીકરી બની પ્રેમ ને વશ ભગવાન પણ થઈ જાય છે. દક્ષની સાધના ને દક્ષનો એટલો બધો પ્રેમ જગદંબાઈના પ્રેમને વશ થઈ ગયા. જગદંબાએ કહ્યું ભલે પુત્રી બનીને આવીશ, બીજું કાંઈ બસ બીજું મારા પિતા બ્રહ્મા એનો સંકલ્પ પૂરો કરો, એવું અદ્ભુત સૌંદર્ય ધારણ કરીને આવો કે તમે સદાશિવને પ્રસન્ન કરો અને સદાશિવ તમારામાં મોહિત થાય, તમારી સાથે પરણે. બાપ દીકરો બે બરાબર લાગ્યા છે, મહાદેવને મોહિત કરાવવા માટે થઈ ગયા. ત્યારે જગદંબાએ વચન આપ્યું કરી ઘોર તપશિવ તોરી જાય, તબ તુમે પુત્રી રૂપ આય. કરી ઘોર તપશિવ તોરી જાય, તબ તુમે પુત્રી રૂપ આય. तब गृह में पुत्री रूप आयो, तब गृह में पुत्री रूप आयो. हे दक्ष माરું વચન છે, હું ઘોર
તપ કરીને શિવને પ્રસન્ન કરીશ. શિવ મારા પતિ તરીકે મને પ્રાપ્ત થશે. આ મારું વચન છે, જગતજનની જગદંબાનું વચન છે, એમાં સંશય નહીં રાખતો. પણ યાદ રાખજે એક વાત, ભલે હું દીકરી બનીને તારા ઘરે આવું, પણ જગદંબાએ દક્ષને ચેતવો છે. સાંભળજો, મહાન વિભૂતિ જ્યારે તમારા આંગણે બહેન રૂપે, દીકરી રૂપે, માતા રૂપે કે કોઈ પણ સ્વરૂપે ઉતરે ત્યારે એને સાચવવી બહુ અઘરી છે, કઠિન છે એને સાચવવી. જગદંબાએ ચેતવો છે. પરિણીત સ્મરણ રહે વાતા, કબહુ નિરાદર કરવું ન તાતા. परिणित स्मरण रहे माता, कब निरादर करहुँ न ताता. કબહુ નિરાદર કરવું ન ત્રાતા. कब निरादर करहुँ न ताता. એક વાત યાદ રાખજે હે દક્ષ, હું પુત્રી બનીને તારે ઘેર આવીશ, શિવ સાથે પરણીશ પણ ખરી. જગતજનની જગદંબા નિર્વિકારીણી છતાંય હું મારો સંસાર માંડીશ. તારા પર પ્રસન્ન થઈ છું એટલે મારા છોકરાઓના સુખ ખાતર. પણ સાવધાન, મારો ક્યારેય નિરાદર નહીં કરતો. જે દિવસે તે મારો નિરાદર કર્યો, જે ક્ષણે તે મારો નિરાદર કર્યો, એ દિવસે તારો સંહાર થઈ જશે, તારો વિનાશ થઈ જશે. दक्ष ने तो कल्पना ही नहीं माँ, मैं और आपका निरादर माँ कभी हो सकता है, कभी नहीं होगा माँ, मैं आपके वचन को याद रखूंगा. પણ એક ક્ષણ આવીને દક્ષ ભૂલી ગયો. એ વાત પછી કરીશું. અત્યારે આગળ વધીએ છીએ. દક્ષ પ્રજાપતિ પ્રસન્ન છે, જગદંબાના આશીર્વાદ લઈને પાછા આવ્યા છે. સંસાર કાર્ય એમનું આગળ વધી રહ્યું છે. અને હર્યશ્વાદી ભય પુત્ર અનેકાશીલ ગુણવાન તેજ એક તે એક. સૌથી પહેલા તો 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા. હર્યશ્વ એનું નામ કહેવાય. 10,000 પુત્રો સૃષ્ટિ કાર્યને આગળ ચલાવવા માટે. નાનકડી એક કથા વચ્ચે આવે છે. જગદંબાના જન્મ પહેલા આપણે વાત કરી લઈએ. 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા સંસાર કાર્ય આગળ વધારવા માટે. 10,000 પુત્રોને કહ્યું જાઓ સૃષ્ટિની રચના કરો અને સંસારને આગળ વધારો. ત્યાં નારાયણ નારાયણ નારદજી મળ્યા. કઈ તરફ? તો કે સંસારમાં. નારદ કહે બુદ્ધિ બગડી ગઈ છે, તમારી જેવા શીલવાન અને તેજસ્વી યુવાનો સંસારમાં પડશે. સંસારમાં તો બધા પડે છે, એમાં શું નવાય છે? તમારી જેવા તેજસ્વી પુરુષોએ કંઈક વિશેષ કરી બતાવવી જોઈએ. સમાજમાં તમારું કંઈક આધ્યાત્મિક યોગદાન હોવું જોઈએ. એટલું જ નહીં, પણ સંસારમાં પડીને કોનું સારું થયું છે? નારદજી એટલા બધા દાખલા, દલીલો, દ્રષ્ટાંતો સહિત નારાયણના નામનું રટણ કર્યું ને, પેલા હર્યશ્વાદી જે હતા એ લોકોને વૈરાગ્ય આવી ગયો. પિતાએ મોકલ્યા હતા સંસાર કાર્ય આગળ વધારવા, અને 10,000 ભગવા પહેરીને રવાના સીધા આપણા કચ્છમાં આવ્યા નારાયણ સરોવર. શિવપુરાણમાં લખ્યું છે આ કચ્છની ભૂમિ યોગીઓની ભૂમિ છે. લોકો મને પૂછે છે માં, બરોડામાં મને નહીં કહેતા હોય, મારી હેડ ઓફિસ બરોડા, હું ભણી બરોડા, PhD બરોડામાં થઈ, MS યુનિવર્સિટીમાંથી. મારા ભક્તો ત્યાં પણ છે, સારા માણસો છે, બહુ સારું સર્કલ છે. મને નહીં પૂછતા હોય માં, છેક તમે કચ્છમાં ઓમકારધામ વડોદરામાં બનાવો ને, કેટલી બધી વસ્તી છે, લોકો કેટલો લાભ લેશે. કચ્છમાં તો ભૂમિ ભાગ મોટો છે, કચ્છનો જમીન ઘણી મોટી છે ભૂગોળના પ્રમાણે જોઈએ તો, પણ વસ્તી ઘણી ઓછી. ત્યાં ઓમકારધામ રણ પ્રદેશમાં આટલા દોડાદોડ વડોદરાથી કરો છો. ત્યારે મેં એમને સમજાવ્યું કે તમને નથી ખબર, પણ કચ્છની ભૂમિ છે એ સિદ્ધોની ભૂમિ છે, કચ્છની ભૂમિ એ સંતોની ભૂમિ છે. 10,000 રવાના થયા. મારી વાત પછી પૂરી કરીશું. ભગવા વસ્ત્ર ધારણ કરીને નારાયણ સરોવર. હવે નારાયણ સરોવરની જગ્યા આપણે બધાએ જોઈએ છીએ. ત્યાં કાંઈ 10,000 ઋષિમુનિઓ રહી શકે? અને કંઈ એક ઘર બનાવી નહોતા રહેતા, પોતપોતાની મસ્તીમાં રહેવાવાળા ફકીરો હતા. તો એ કંઈ એક જ જગ્યાએ બધા નહીં રહ્યા હોય. કચ્છ તો આવડું કેવું છે, તો સમજજો. એમાંથી થોડાક યોગીઓ નારાયણ સરોવરમાં રહ્યા હશે 5-50, થોડાક આ તરફ ભુજ તરફ આવ્યા હશે, થોડાક માતાના મઠ તરફ ગયા હશે, થોડાક મુંદ્રા તરફ આવ્યા હશે, થોડાક માંડવીના દરિયા કિનારા તરફ ગયા હશે, અને થોડાક આત્માઓ સાપેડા અંજારની પાસે ગયા હશે. મને પુકારતા હતા કે અહીંયા સિદ્ધપીઠ બનાવો, અહીંયા ઓમકાર ધામ બનાવો. કચ્છની ભૂમિએ મને રીતસર બોલાવી છે. મિત્ર, મને સમજણ છે કે કચ્છમાં દર 3જા વર્ષે દુષ્કાળ હોય, વાવાઝોડું અને ધરતીકંપ ખાઈ ગયેલું કચ્છ, આ કચ્છ આવડી મોટી સંસ્થા નથી ઉપાડી શકવાનું. મને ખબર છે,
છતાંય કચ્છની ભૂમિએ મને બોલાવી છે, રીતસર મને અવાજ આપ્યો છે કે તું આ કાર્ય અહીંયા કર. ઓમકાર ધામની સ્થાપના માટે જ કદાચ કચ્છ સાથે મારું એટેચમેન્ટ છે. ખબર નથી પછી ઓમકાર ધામમાં કેટલા આત્માઓ આવશે, કેટલા સાધના કરશે, કેટલા ભજન કરશે. એ 10,000 સંન્યાસી થઈ ગયા. ખબર પડી દક્ષ પ્રજાપતિની મનમાં દુઃખ થયું. એકાદ બેને એમ સંન્યાસ તરફ મોકલી દીધો ઠીક, પણ એક સાથે 10,000 છોકરાઓને સાધુ બનાવી. દક્ષ કહે કઈ વાંધો નહીં. સબલાશ્વાદી બીજા 10,000 ઉત્પન્ન કર્યા દક્ષ પ્રજાપતિએ. બહુ જ ગુણવાન પુત્રો હતા, સબલાશ્વ નામથી પ્રસિદ્ધ છે. અને એમને ઉત્પન્ન કર્યા. કઈ સૃષ્ટિ કાર્ય આગળ વધારો. એ જ્યાં સંસાર કાર્ય આગળ વધારવા ગયા ત્યાં નારાયણ નારાયણ નારદ પરિવાર પહોંચી ગયા. જે ઉપદેશ આપ્યો તો સેમ રિપીટ કર્યો. અને જ્યારે બીજા 10,000ની સાથે સત્સંગ કર્યો, નારદના પ્રભાવથી બીજા 10,000 પણ પોતાના ભાઈઓના રસ્તે, એટલે દક્ષ પ્રજાપતિના 20,000 પુત્રોએ કચ્છમાં આવીને તપશ્ચર્યા કરી છે. બ્રહ્માના સીધી લીટીના વારસદાર આ એ ભૂમિ છે. તમને ન ખબર હોય તો આજ શિવપુરાણ ખુલાસો કરે છે. આ તપોભૂમિ જ માતાઓ. આપણે ભૂલી ગયા છીએ સમયની સાથે, વાત જુદી છે, પણ અહીંની ભૂમિમાં વાઇબ્રેશન્સ છે, કંઈક ખેંચાણ છે, એટ્રેક્ટ કરે છે અહીંની ભૂમિ. હું તો આખા ભારતમાં ગઈ છું, વિદેશમાં ગઈ છું. અરે મોરેશિયસમાં ગઈ, ત્યાંના એક ભક્ત કહે માં નજર પડે ત્યાં સુધીનું જે ફાર્મ દેખાય છે એ આખું તમને આપી દઉં, ભારત છોડીને મોરેશિયસ આવો, ધર્મનો પ્રચાર કરો, તમને લખી આપું, તાંબાના પત્રે દસ્તાવેજ કરી આપું. મેં કીધું બેટા, જે ભૂમિમાં મારો જન્મ થયો છે એ ભૂમિનું ઋણ મારે અદા કરવાનું છે. મારા ભારતને છોડીને હું તમારા દેશમાં ન આવી શકું. બહુ ઋણ છે આ માતૃભૂમિનું મારા ઉપર. ખેર, અમેરિકામાં પણ સ્કોપ હતા, યુરોપમાં પણ હતા. ના, જેને મારી જરૂર હશે મને બોલાવશે, હું ત્યાં જઈશ. આખા વિશ્વમાં જઈશ. હું સંકુચિત નથી કે દરિયા પાર ન જવું. હું બધે જઈશ. હું સંઘર્ષ કરીશ, હું પુરુષાર્થ કરીશ, ભલે મને થાક લાગતો. હું એક વાત ચોક્કસ માનું છું, રામભાઈ, હકુભા, જેટલા યુવાનો ભાઈઓ ભક્તો બેઠા છે, સાંભળજો. લોકો મને કે માં આટલું બધું બોલો, આટલું બધું લખો, આટલું બધું ટ્રાવેલિંગ કરો, સંસ્થાઓ ચલાવો, સાથે ભણતા જાઓ, માં બીજા સામાજિક કાર્યક્રમો હોય, દીકરીઓના કન્યાદાન, મેડિકલ કેમ્પમાં તમને થાક નથી લાગતો? હું એમને કહું છું કે ખતમ થવાના 2 રસ્તા છે. એક કટાઈ જઈને ખતમ થવાય, બીજું ઘસાઈ જઈને ખતમ થવાય. પણ કટાઈ જવા કરતાં ઘસાઈ જવાનું મને વધારે ગમે છે. બસ એક જ વાર રામ નામ લીતા લીતા જ્યારે પ્રાણ નીકળી જશે ત્યારે એનાથી મોટી આનંદની એક પણ ક્ષણ મારા જીવનમાં નહીં આવવાનું. ઘસાઈ જવામાં માનું છું. મને દાંડાઈ આવડી નથી, મને આળસ કરતા આવડી નથી. મારા જીવનમાં મારો સ્વભાવ છે કે તમારું 1 ગણું ખાવ તો 1000 ગણું ચૂકવી ન દઉં ત્યાં સુધી મને સંતોષ ન થાય. આ મારી પ્રકૃતિ છે દીકરીઓ. સમજો તો ઠીક છે, ન સમજો તો કોઈ કમ્પ્લેન નથી, કોઈ ફરિયાદ નથી. તમારી સમજ વધશે ત્યારે સમજશો. અને આમે ભારતની મડદાઓ પૂજવાની ટેવ છે. સંતો જીવતા હોય ત્યાં સુધી એની કદર નથી થતી, મરી ગયા પછી એના મંદિરો બને છે. પણ મને જીવતા સમજી લેજો, મર્યા પછી કોઈ ફરક નહીં પડે, તમે પૂજો કે ન પૂજો. પણ વર્તમાનમાં મારા હૃદયમાં એક આગ છે. પીર પર્વત બન ચુકી હૈ, અબ पिघलनी चाहिए. દુષ્યંત કુમારે સરસ વાત કરી છે. મૂળિયાથી થળિયા સુધી, પાંદડા સુધી જ્યારે બધું સડી ગયું છે, રાજકારણમાં જાઓ તોય કંઈ સારા વાત નથી. સામાજિક ક્ષેત્રમાં પણ માણસ કેવું ખોખલું જીવન જીવે છે એની તમને ખબર છે. પીર પર્વત બન ચુકી હે. ધર્મના ક્ષેત્રમાં જાઓ તો સૌથી વધારે સડો. હું કહું છું ક્યાં જાય માણસ? બળેલો, જળેલો, હારેલો, દુખી થયેલો, નિરાશ, ઉદાસ, નિસ્તેજ ક્યાં જાય? સંતની પાસે શું કામ આવે છે? ઘડીક સારું લાગે તમારા મનને, 2 કલાક સારી રીતે તમારા પસાર થાય છે, કંઈક વિચાર ક્રાંતિ થાય છે, કંઈક સંગીત, કંઈક સાહિત્ય, કંઈક ઉર્જા, કંઈક શક્તિ, તમને મોજ આવે, બેટરી ચાર્જ થાય છે તમારી. એટલે આવો છો, કોઈ હુવાળી હૂઠના નથી. સમજી લેજો, મજા આવે છે બધાને. એટલે મને રૂપાળી ભાળીને આવે છે. કોણ આવે મારા મોઢાની સાંભળવા? કોણ આવે? પણ બધાને ખબર છે કે માં કહે છે એમાં ક્યાંક સત્ય છે. માં કહે છે એમાં ક્યાંક વેદના છે. માં બોલે છે એમાં ક્યાંક સંતના હૃદયનો પ્રેમ આપણા ઉપર વરસી રહ્યો છે. આ તમે જાણી ગયા છો એટલે આવો છો.
પીર પર્વત બન ચૂકી હે, પીર પર્વત બન ચૂકી હે. હવે તો દરેક ક્ષેત્રમાં એટલું બધો સડો છે કે પીડા પહાડ બની ગઈ છે. પીર પર્વત બન ચૂકી હે, અબ पिघलनी चाहिए. पीर पर्वत बन चुकी है, अब पिघलनी चाहिए. अब हिमालय से नई गंगा उतरनी चाहिए. अब हिमालय से नई गंगा उतरनी चाहिए. मेरे दिल में ना सही तो तेरे दिल में ही सही. सावधान. મને સાંભળીને માણસ બેઠો થઈ જવો જોઈએ, જાગી જવો જોઈએ. રૂવાડા ઊભા ન થઈ જાય તમારા, મારું બોલેલું નકામું. मेरे दिल में ना सही तो, मेरे दिल में ना सही तो तेरे दिल में ही सही. हो कहीं भी आग लेकिन आग होनी चाहिए. हो कहीं भी आग लेकिन आग होनी चाहिए. पीर पर्वत बन चुकी है, अब पिघलनी चाहिए. अब हिमालय से नई गंगा उतरनी चाहिए. वो गंगा तो राम तेरी गंगा मैली हो गई. ये तो मैली થઈ ગઈ. પાપીઓ કે પાપ ધોતે ધોતે નઈ ગંગા ઉતરनी चाहिए. અને તમારું મુંદ્રા હોય, માંડવી હોય, અંજાર હોય કે વડોદરા હોય, અમેરિકા હોય કે યુરોપ હોય, એક જ કામ મારું છે. ક્યારેક શિવ પુરાણ દ્વારા, ક્યારેક ભાગવત દ્વારા, ક્યારેક રામકથા દ્વારા, ક્યારેક દેવી ભાગવત દ્વારા, ક્યારેક બુદ્ધ ચરિત્ર દ્વારા, અને જરૂર પડે તો ઇમામ હુસૈન પર પણ હું બોલું છું અને ગંગાને ધરતી પર ઉતારવાનું કામ કરું છું. अब हिमालय से नई गंगा उतरनी चाहिए. अब हिमालय से नई गंगा उतरनी चाहिए. बस આ એક જ વાતને તમે સમજી લો, બહુ થઈ ગયું. મોટામાં મોટી દક્ષિણા મારા જીવનની. બાકી 5-50 રૂપિયા જોડીમાં નાખો, સારી વાત છે. તમારા જ કચ્છમાં ધામ બને છે. હું હારે નથી બાંધી જવાની અને ત્યાં પકડીને બેઠી નથી રહેવાની, યાદ રાખજો. જ્યાં સુધી મારા અવાજ, મારા હાથ પગ, મારી મતિ, મારી સ્મૃતિ દાદ આપશે, ત્યાં સુધી આખા વિશ્વમાં મારે ધર્મક્રાંતિનું કાર્ય કરવા જવાનું છે. પણ એક વાત ચોક્કસ કે મારો એવો સંકલ્પ છે કે આજ નહીં તો ભલે 2 પેઢી મોડું થાય, પણ આખા વિશ્વનો માણસ ઓમકાર ધામમાં આવે ધ્યાન કરવા માટે. યુરોપનો માણસ આવીને પૂછે મેડિટેશન સેન્ટર ક્યાં છે? વેર ઇઝ મેડિટેશન સેન્ટર એસ્ટાબ્લિશ્ડ બાય મહારેશ્વરી દેવી? માનું સ્થાપેલું ધ્યાન કેન્દ્ર ક્યાં છે? ઓમકાર ધામ ક્યાં છે? આ કચ્છનું નામ વિશ્વના નકશામાં આવે એવી મારા હૃદયની એક ભાવના છે. ખબર નહીં ઈશ્વરની મરજી શું હશે, થશે કે નહીં થાય. ન થાય તો અફસોસ નથી, જો થશે તો આનંદ ચોક્કસ છે. પણ એ આનંદની ભાગીદાર હું એકલી નથી, એના યશની ભાગીદાર હું એકલી નથી. એના યશના ભાગીદાર તમે બધાય છો કે તન મન ધન દરેક ક્યાંક ને ક્યાંક મને કામ આવ્યું છે. અમારા છોકરાઓ પણ, મારા કલાકારો પણ એ યશના ભાગીદાર છે. મને સહયોગ કરી, મને સાચવી, મને સાથ આપી. કેમ સુંદર લાગે, કેમ સુંદર લાગે. મને તકલીફ થાય તો મારા છોકરાઓના મોઢા પડી જાય, રોવા જેવા થઈ જાય. અમારા વચ્ચે આવો એક પ્રેમ છે અને દિવ્ય પ્રેમ કહેવાય. પૈસા માટે આવે છે એવું અર્થઘટન નહીં કરતા. પૈસાની તો બધાને જરૂર છે, રોજી રોટી છે, રોટી તો કમાવી પડે. પણ પૈસા સિવાય અમારા વચ્ચે કોઈક એવો તંતુ છે કે જે તંતુ કોઈ તોડી શકે એમ નથી. અને આ જ મોટી વાત છે. અને એવો તંતુ માત્ર એમની સાથે નહીં, તમારી સાથે જોડાઈ ગયો છે. એમાં શંકાની કોઈ સ્થાન નથી. ખેર, મૂળ વિષય તરફ આવીએ. વાત ક્યાંથી આવી? દક્ષ પ્રજાપતિના 20,000 પુત્રો નારદના ઉપદેશના કારણે વૈરાગ્ય લાગ્યો અને 20,000 ફકીરો. વિચાર કરો, બ્રહ્માના સીધી લીટીના વારસદાર 20,000 યુવાનો ઠોઠા થઈને ભગવા પહેર્યા હોય એમ નહીં, હાલવાની ત્રેવડ ન હોય. અને પછી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. શંકરાચાર્ય મહારાજે 80 વર્ષના એક ડોસાને જોયો, 80 વર્ષના ડોસાને. અને મી વહ વસ્થી થસ્તી તહ અંતિ સંસ્કૃતના રૂપને ગોખતો હતો. ત્યારે શંકરાચાર્ય મહારાજને લખવાનું મન થયું કે હવે આ વ્યાકરણ ગોખવાનું બંધ કર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુક્રુજ કરણે. આ તને હવે ગ્રામરનું જ્ઞાન નહીં બચાવે, તારે નારાયણ રૂપ થવાની જરૂર છે. તો અહીંયા કોઈ વૃદ્ધોની વાત નથી કરતી. જીવનનો અસ્ત હોય અને કોઈ સાચવે એમ ન હોય ને પછી જે મંદિરોમાં બેસી જાય, અથવા નારી મુઈ ઘર સંપત્તિ નાઠીને મુંડ મુંડાય, ભય સંન્યાસી બૈરી મરી ગઈ હોય, સંપત્તિનો નાશ થઈ ગયો હોય તો કે સાધુ થઈ જાઓ, રોજ લાડવા મળશે. આવા સાધુઓની ભૂમિ નથી કચ્છ. પણ બ્રહ્માના સીધી લીટીના વારસદાર દક્ષ પ્રજાપતિએ ઉર્જાવાન પુત્રો ઉત્પન્ન કર્યા હતા. એવા ભર યુવાનીમાં જેણે ડગ માંડ્યો છે. તમે એક શૈલેશ્વરને જોવો છો તોય તમને તેજસ્વી લાગે છે ને? આના કરતા હજારો
બનાવવાના તેજસ્વી 20,000 સંન્યાસીઓ કચ્છને મળ્યા છે. વિચાર કરો, આવા 20,000 સંન્યાસીઓ જે ભૂમિ પર રહીને સાધના કરી હોય, એ ભૂમિ કેટલી ચાર્જ થયેલી હોય. કચ્છની ભૂમિમાં શું છે એ તમને નથી ખબર, પણ અમને અનુભવ છે. માટે ઓમકાર ધામ બનાવવા માટે કચ્છને પસંદ કર્યું છે. ખેર, આગળ વધીએ છીએ. માતાઓ, ભાઈઓ, 20,000 પુત્રો જ્યારે સાધુ થઈ ગયા, દક્ષને દુઃખ લાગ્યું, સહન ન થયું. આપણે એવા જ છીએ હો. પોતાનો દીકરો ડૉક્ટર થાય એ બધાને ગમે, વકીલ થાય એ ગમે, પ્રોફેસર થાય એ ગમે છે, રાજકારણી થાય તો એ વાંધો નથી છેલ્લે કે એ પણ મંજૂર છે. પણ પોતાનો પુત્ર સંત બને, પોતાનો દીકરો સંન્યાસી બને, એ માતાઓને નથી ગમતું. અને જ્યાં સુધી માતાઓ સંકલ્પ નહીં કરે કે મારા 2 સંતાનોમાંથી મારું એક સંતાન હું ઈશ્વરના કાર્ય માટે સોંપી દઈશ અને એ રીતે એને તૈયાર કરીશ, ત્યાં સુધી આ ભારતમાં ધર્મક્રાંતિ પૂરેપૂરી થવાની નથી. એ વાત યાદ રાખજો. બુદ્ધના સમયમાં અને બુદ્ધ પછી 500 વર્ષ સુધી ચીન, તિબેટ અને કોરિયામાં એ બુદ્ધના અનુયાયીઓએ સંકલ્પ કરેલો 500 વર્ષ સુધી આ પરંપરા ચાલી. સાંભળજો, મારા ઘરની વાત નથી, ઇતિહાસ છે, વાંચી લેજો. બુદ્ધના શિષ્યોએ નિર્ણય કરેલો કે અમારું એક સંતાન અમે સંઘમાં સોંપી દઈશું. બચપનથી જ સંન્યાસ, બચપનથી એનો ઉછેર જ એ રીતે થાય. એમને જિંદગી આખી 10, 12, 15, 20 વર્ષનો થાય ત્યાં સુધી તો ન શીખવા જેવું બધું શીખી લે. ટીવીની ચેનલો ફેરવી બચપનમાં જ બાળક જુવાન થઈ ગયું હોય ને પછી એ સાધુ થાય એમ નહીં. જન્મતાની સાથે જ થોડુંક હાલતું ચાલતું થાય એટલે ઋષિના હાથમાં સોંપી દેવાનું. બુદ્ધ પછી 500 વર્ષ સુધી આ પરંપરા ચાલી. હવે એ પરંપરા તૂટતી ગઈ. અને ભારતમાં તો મંદિરો અને સંપ્રદાયની દશા શું છે આપણે બધાએ જાણીએ છીએ. છતાંય ક્યાંક ક્યાંક દીવા પ્રગટેલા છે, જેના કારણે આવો સુંદર માહોલ આપણને અવારનવાર જોવા મળે છે. ખેર, મૂળ વિષય તરફ જઈએ. મેં કહ્યું કે દીકરો એન્જિનિયર બને, ડૉક્ટર બને, માને ગમે છે, પણ દીકરો સંત બની જાય તો માતાને નથી ગમતું. ક્યાંક આસક્તિ, મોહ, ક્યાંક સ્વાર્થ. દીકરોને પરણાવવો, વહુ લાવવો, વહુ પાછી મારી સેવા કરે ત્યારે બદલો પૂરો થયો કહેવાય, અને સેવા ન કરે તો ધબધબાટી બોલાવું. આ સમાજની માનસિકતા, આટલી તૂટલી અને નબળી માનસિકતામાં બુદ્ધ અને મહાવીર ક્યાંથી ઉતરશે? શરીરને સાધન માનો, દીકરાને જન્મ આપીને ભૂલી જાઓ, એનો માર્ગ એને નક્કી કરવા દો. ખેર, આગળ વધીએ છીએ ભાઈઓ, માતાઓ, મૂળ વિષય તરફ. 20,000 તેજસ્વી પુત્રોને નારદજીએ જ્યારે સંન્યાસી બનાવી દીધા ત્યારે દક્ષ ક્રોધાયમાન થયા અને ક્રોધ કરીને શાપ આપ્યો, તુમ અસ્થિર રહો હંમેશા. મારો શાપ છે. હે નારદ, મારા 20,000 પુત્રોને તે સંસારમાં ટકવા ન દીધા. જા, તું કાયમ માટે અસ્થિર રહીશ. 6 મિનિટથી વધારે તું ક્યાંય ટકી નહીં શકે. ગોદોહન ઘટિકા એટલે કે ગાય દોવામાં જેટલી વાર લાગે એટલી વાર જ તું ટકી શકીશ, બાકી ક્યાંય ટકી નહીં શકે. નારદ કહે, આ તો સારું થયું, ભલું થયું, ભાંગી જઈ જા. ત્યાં ટકી જઈએ તો વળી મોહ લાગી જાય. 6 મિનિટમાં રવાના થઈ જાય, પરિચય થઈ થાય કેટલો. અને તોય પેલી કન્યામાં મોહિત થયા તો ટક્યા હોત તો હું થાત. શ્રી રામ જય રામ, જય જય રામ, 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 રામ જય રામ, જય જય રામ, શ્રી 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 રામ જય રામ, જય જય.
દક્ષે શાપ આપી દીધો. નારદ, મારા 20,000 પુત્રોને તે સંન્યાસ તરફ વાળી દીધા. મારો શાપ છે, તું પણ ક્યાંય સ્થિર થઈ નહીં રહેશે. નારદ કહે, સારું થયું. શિવ ઈચ્છા, સદાશિવ મહાદેવની જેવી મરજી. નારદ કહે, નારાયણ નામનો પ્રચાર કરતો કરતો કે સૃષ્ટિમાં વિચરણ કર્યા કરીશ, ધર્મનો પ્રચાર થશે. સ્થિર થઈને રહીશ તો ધર્મ પ્રચાર નહીં થાય. અસ્થિર થઈને રહીશ, પરિભ્રમણ કરીશ તો ધર્મ પ્રચાર થશે. નારદે શાપનો પણ સ્વીકાર કર્યો પ્રસન્નતાપૂર્વક. આગળ વધીએ છીએ અને હવે સતીના જન્મની કથા આવે છે. સાવધાન. જગતજનની જગદંબા જેણે વચન આપ્યું છે દક્ષને, હું તારી ત્યાં દીકરી બનીને આવીશ. 20,000 પુત્રો તો તપ કરવા ચાલ્યા ગયા. પિતાનું હૃદય દુઃખી છે. જ્ઞાનીને દુઃખ ન થાય, પણ પિતા તરીકે એને દુઃખ થાય છે. અરે સાવ એકલો પડી ગયો, શું કરું? પછી 60 કન્યાઓ ઉત્પન્ન કરી અને એમાંથી એક કન્યાનું નામ સતી એટલે કે ભવાની એમને ત્યાં પુત્રી તરીકે વધાર્યા છે. વેદવ્યાસજીએ લખ્યું છે. દિવસો પસાર થવા લાગ્યા. દક્ષ પ્રજાપતિના પત્નીનું તેજ વધવા લાગ્યું છે. લક્ષણો જોઈને ખબર પડે કે બાળક ઉત્તમ છે. મહાન આત્મા જ્યારે ગર્ભમાં આવ્યો હોય ને માતાઓ, ત્યારે હૃદયમાં પ્રસન્નતા, શુભ ઘટનાઓ ઘટવી, સારા સ્વપ્ન આવવા, શુકનો થવા. ગર્ભવતી સ્ત્રીને પોતાને ખબર પડી જાય કે આ બાળક કેવું છે. લક્ષણો દેખાવા માંડે. આ શાસ્ત્રો કહે છે गौतम के जन्म के पहले 12 स्वप्न आए थे माता गौतमी को. बुद्ध की माता, महावीर की माता को भी देवी स्वप्न आए थे. पता चल गया था परमात्मा उतरने वाले. दक्ष प्रजापति ने पत्नी हृदय में खूब प्रसन्नता है. हૈયામાં હર્ષ સમાતો નથી. જગદંબા, જગતજનની, જગન્માત્રી, સૃષ્ટિ સ્થિતિ અને સંહારને કરનારી, દેહ ધૃતિ, ક્ષમા સ્મૃતિ, શાંતિ, કાંતિ, શુભગતિ, આ જગદંબા દીકરી બનીને માતાના ગર્ભમાં. વિચાર તો કરો, એની કરુણાનો કોઈ પાર નથી અને માણસની અવળ ચંડાઈનો કોઈ પાર નથી. વચન આપ્યું છે જગતજનની, વચન પૂરું કરવા માટે પુત્રી બની માતાના ગર્ભમાં આવ્યા છે. વેદવ્યાસે લખ્યું છે સતીનો જન્મ ક્યારે થયો કહે. સરસ વાત કરે છે. અનુકૂળ ભય ચંદ્ર ગ્રહ તારે. ચંદ્ર ગ્રહ તારાઓ બધું જ અનુકૂળ થયું. અનુકૂળ ભય ચંદ્ર ગ્રહ તારે. अनुकूल भये चंद्र ग्रह तारे. અનુકૂળ ભય ચંદ્ર ગ્રહ તારે. अनुकूल भये चंद्र ग्रह तारे. દશમ માઘ પ્રગતિ મહતારે. दशम माघ प्रगति महतारे. દશમ માઘ પ્રગતિ મહતારે. दशम माघ प्रगति महतारे. ગ્રહ તારા ચંદ્ર બધું અનુકૂળ થયું છે. માતાનું હૃદય અત્યંત પ્રસન્ન છે. દક્ષ પ્રજાપતિ તો એને ખ્યાલ છે જગદંબા પધારવાના છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ એમ સરસ્વતી બીજ મંત્ર છે. ઓમ રીમ લક્ષ્મી બીજ મંત્ર છે ને ઓમ ક્લીમ કાલી બીજ મંત્ર છે. ઓમ એમ રીમ ક્લીમ આ ત્રણેયનો અર્થ થાય છે એક સાથે ચામુંડાના સ્વરૂપમાં મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીનું આહ્વાન કરીને એની આરાધના કરી. તો મહાકાલી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી એક સાથે ત્રણેયની આરાધના કરી રહ્યા છે. હે માં પ્રગટ થા, માં ધરતી પર આવો. અને જગત માતા જ્યારે જન્મ ધારણ કરવાના છે ત્યારે ગ્રહ તારાઓ અનુકૂળ થઈ ગયા. સામાન્ય જીવમાં અને ઈશ્વરી આત્મામાં ફરક કેટલો? ઈશ્વરે નક્કી કરેલી તિથિ તારીખ એટલે અસ્તિત્વ દ્વારા નિર્માણ થયેલી તિથિ તારીખ અને વારે સામાન્ય જીવે જન્મ લેવો પડે. સામાન્ય જીવનો જન્મ પોતાના હાથમાં નથી.
જો બધાનો જન્મ પોતાના હાથમાં હોય તો કાળી ચૌદશની દી કોઈ જન્મે જ નહીં, બધા હેપી ન્યૂ યર જ કરે ને. પણ સામાન્ય જીવના હાથમાં નથી. એણે નક્કી કરેલા સમય આવવું પડે. પણ ઈશ્વરીય તત્વ જ્યારે ધરતી પર અવતરિત થઈ રહ્યું હોય ત્યારે પોતે નક્કી કરે કે મારે જન્મ ક્યારે લેવો છે. જગદંબાએ ગ્રહ નક્ષત્રો ગોઠવા બરાબર. अनुकूल भई चंद्र ग्रह तारे, अनुकूल भई चंद्र ग्रह तारे, जय जय अम्बे जय जगदम्बे, 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 जय जय अम्बे जय जगदम्बे। अनुकूल भई चंद्र ग्रह तारे, 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 दशम माह प्रगति मन तारे, दशम माह प्रगति मन तारे। ચંદ્ર ગ્રહ તારાઓ અનુકૂળ થયા છે અને જગતજનની જગદંબા 10મા મહિને જન્મ ધારણ કરે છે. બોલ અંબે માત અતિ પ્રસન્ન પ્રજાપતિ ભય, अति प्रसन्न प्रजापति भय, શાંત દિવ્ય બાદલ જલ ગયે, शांत दिव्य बादल जल गयो। જગદંબાના પ્રાગટ્યની ખુશી પ્રકૃતિએ કઈ રીતે વ્યક્ત કરી? શાંત દિવ્ય બાદલ જલ ગયો, આકાશમાંથી અમીવૃષ્ટિ થવા માંડી. આખી પ્રકૃતિ જાણે જગદંબાનું સ્વાગત કરે છે. પધારો પધારો જગદંબા. આકાશમાંથી વરસાદ પડવા લાગ્યો. જાણે અષાઢ મહિનો ધુરવા ધરા દસાને બેલી બને લપટાને સૂર્યરાજ ચાપતાને બુડ દર્શાય હે, અને ધુરવા ધરા દસાને બેલી બને લપટાને સૂર્યરાજ ચાપતાને બુડ દર્શાય હે. બદરાને છાન લાગ્યો, બદરાને છાન લાગ્યો, ભાની ઓછા પાન લાગ્યો, દાદુરાડે રાને લાગ્યો કે જૂની ગાય હે ચાપી કેમ ચાર બાની ઘટા ઘોર ગહેરાની, અને ઘને બીજી ચમકાની દમતી સુહાય દક્ષ બિન રાવ રે યોગી જન ભાવ રે એ હોય તારે અષાઢ ઋતુ આયે, શાંત દિવ્ય બાદલ જલ દયો, દુંદુભી ગગન પુષ્પ બરસાય. આકાશમાં દેવતાઓ દુંદુભી નગારાઓ વગાડવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ થવા લાગી. દેવ દંપતિ ભાગ્ય સરાહે અને દેવતાઓ દક્ષ પ્રજાપતિ અને એમના પત્નીની ભાગ્યની સરાહના કરવા લાગ્યું. ધન્ય છે બૈરાગી. અને દેવતાઓ જ્યારે ભાગ્યની સરાહના કરે કે જગતજનની જગદંબા વિશ્વની માતા પુત્રી બનીને આવ્યા. દક્ષ પ્રજાપતિ પોતાની કન્યાનું એકાંતમાં દર્શન કરે છે. બાલકીનું સ્વરૂપ તો પછી લીધું છે. ચતુર્ભુજા સહિત જગદંબા પહેલા પ્રગટ થાય છે, દક્ષ પ્રજાપતિને ઉપદેશ આપે છે અને દક્ષ પ્રજાપતિ જગદંબાની સ્તુતિ કરે છે. નમો નમઃ સનાતની, નમો નમઃ જગતમયી વંદો, नमो नमः सनातनी, नमो नमः जगन्मयी, નમો નમઃ જગતમયી, નમો નમઃ સનાતની, नमो नमः जगन्मयी, नमो नमः सनातनी, નમઃ સત્ય શાંતિમયી તવ ચરણ નમોસ્તુતે, नमः सत्य शान्तिमयी तव चरण नमोस्तुते, નમઃ સત્ય શાંતિમયી તવ ચરણ નમોસ્તુતે, नमः सत्य शान्तिमयी तव चरण नमोस्तुते, સંસાર સૃજન પાલન સંહાર હિત મોહિની, साधुजन पालिनी संहार हित मोहिनी, સંસાર સૃજન પાલન સંહાર હિત મોહિની, साधुजन पालिनी संहार हित मोहिनी, નિયુક્તકારી દિવ્ય હરિ હરિ નમોસ્તુતે, हरि हरि नमोस्तुते, हरि हरि नमोस्तुते, हरि हरि नमोस्तुते, हरि हरि नमोस्तुते, જગત મા મહેશ્વરી ત્રિગુણ
त्रिगुणधारी शिवा माँ महेश्वरी त्रिगुणधारी शिवप्रिया जगत माँ महेश्वरी त्रिगुणधारी शिवप्रिया त्रिदेव जन्मदात्री जगत धात्री माँ नमोस्तुते देव जन्मदात्री जगत दात्री माँ नमोस्तुते त्रिदेव जन्मदात्री जगत धात्री माँ नमोस्तुते देव जन्मदात्री जगत दात्री माँ नमोस्तुते तू सर्वज्ञानधारिणी सर्वसिद्धिकारिणी सर्वज्ञानधारिणी सर्वसिद्धिकारिणी तू सर्वज्ञानधारिणी सर्वसिद्धिकारिणी सर्वसिद्धिकारिणी समस्त जग विहारी हरेश्वरी नमोस्तुते हरेश्वरी नमोस्तुते हरेश्वरी नमोस्तुते દક્ષ પ્રજાપતિ સ્તુતિ કરે છે. માં પ્રસન્ન થયા. ભૈરવી કહ માં ભગવતી દક્ષ કો અતિ એકાંત કો પાઈ. એકાંતમાં ભગવતી દક્ષને કહ્યું, મોહિની માયા મેં સ્વયં હે દક્ષ, તારી પ્રાર્થના, તારી સાધના, તારી ભક્તિને વશ થઈને ભલે હું તારી દીકરી બનીને આવી, પણ હું સ્વયં મહામાયા છું. વિધિહિત તવ ગૃહાએ બ્રહ્માને આપેલું વચન કે હું શિવને મોહિત કરીશ, એટલે તારી ત્યાં પુત્રી બનીને આવી છું. ફરીવાર તને સાવધાન કરું છું, તારા દ્વારા જ્યારે મારું અપમાન થશે ત્યારે અનર્થ સર્જાઈ જશે. દક્ષ કહે, માં હું જાગ્રત રહીશ, મારા પર દયા રાખજો, ભલે દીકરી થઈને આવ્યા, મારા પર કૃપા દ્રષ્ટિ રાખજો માં. જય જયકાર દિવ્ય સુરકિની સતી નામ સુંદર તે દીદી. દેવતાઓ જય જયકાર કરે છે, સતી એવું સુંદર નામ આપે છે. એવું પણ લખ્યું છે કે ઉમા નામ પણ રાખે છે. અને બચપનથી જ શૈશવ મેં શિવ કે ગુણગાન, બચપનથી જ શિવના ગુણગાન ગાવા એને ગમે છે. આ કન્યા ખેલ ખેલ શિવ મૂર્તિ બનાના, રમત રમતમાં બીજા કોઈ રમકડા નહીં, માટી ભેગી કર્યા નાનકડી દીકરી શિવની મૂર્તિ બનાવે, શિવના બાણ બનાવે. આટલો બધો શિવ પ્રત્યેનો પ્રેમ. અને જગદંબા બચપનથી જ ઘોર સાધનામાં લાગી ગયા. ત્યારે સર્વ દેવતાઓ સદાશિવ મહાદેવની સ્તુતિ કરે છે. ચર અચર સૃષ્ટિકારી પરમ પુરુષ શિવ મહાત્મને, આદિ મહેશ પરેશ ચૈતન્ય निर्विकारी महामने. पर प्रकृति अरु पुरुष से पर ब्रह्म सर्व प्रकाश है, जो कार्य कारण रूप साक्षी रूप परात्पर युक्त है, परात्पर ब्रह्म हे सर्वना साक्षी, हे सृष्टिनु कारण, हे निर्विकारी परम पुरुष, हे महेश, हे परेश. आप कृपा करो, आप कृपा करो. મેં ગઈકાલ કહ્યું હતું ને, તમને જો યાદ હોય તો, કે સ્તુતિઓ એટલી અદ્ભુત છે શિવપુરાણની, પર્ટિક્યુલર મારી બનાવેલી બધી સુંદર છે. વેદવ્યાસના તો ચરણમાં બેસીએ તો આપણે તો કાંઈ નથી એની સામે, પણ છતાંય મને ગમે છે મારું સર્જન. એટલી બધી અદ્ભુત સ્તુતિઓ છે કે આટલી લાંબી સ્તુતિઓ ગાવા બેસું તો 11 દિવસ એમાં જ જાય. ક્ષમા કરજો.
પણ બહુ સુંદર સ્તુતિ, એટલું મારી જાતને બચાવી નથી શકતી, બધું સર્જન તો કર્યું છે. જેટલી તક મળે છે એટલું તમને કહું છું, જેટલું ભાગ્યમાં છે એટલો પ્રસાદ તમને મળી રહ્યો છે. આગળ વધીએ છીએ. આ તરફ શું બન્યું? દેવતાઓ ભયભીત થઈને સદાશિવ મહાદેવને શરણમાં. શું કામ? કહ વિદ્યા સુર ભય હે ભારી. સદાશિવ મહાદેવની સ્તુતિ કરી ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈને કહે છે, ક્યાં કારણ મારું સ્મરણ કરો છો, મુझे क्यों याद किया? કે ભયંકર અસુર પેદા થયો છે. કોણ? તારકાસુર. તારક અસુર ભય તે કાલા ભુજ પ્રતાપ બલ તેજ વિશાળ. સાંભળજો, તારકાસુર નામનો રાક્ષસ, એણે ઘોર સાધના કરીને બ્રહ્મા પાસે એવું વરદાન માંગ્યું કે મારું મૃત્યુ બીજું કોઈથી ન થાય, પણ શિવના ઔરસ પુત્રથી થાય. ઔરસ પુત્ર એટલે શું? તો કે શિવના શરીર દ્વારા જે ઉત્પન્ન થયો હોય, શિવ સંસારમાં ઉતરે અને શિવના બીજ દ્વારા, લૌકિક સંયોગ દ્વારા, લૌકિક સમાગમ દ્વારા જે પુત્ર ઉત્પન્ન થયો હોય એનાથી જ મારું મોત. તારકાસુરને એમ છે કે સદાશિવ મહાદેવ નિર્વિકારી પુરુષ, કામને બાળીને ભસ્મ કરનારો, સ્ત્રીથી મોહિત થાય નહીં, એ સંસારમાં પડે નહીં, એ સંસાર ભોગવે નહીં, અને એનો કાંઈ દીકરો થાય નહીં, મને કોઈ મારી શકે નહીં. ઓવર કોન્ફિડન્સ. સદાશિવ મહાદેવની જ્યારે સ્તુતિ કરી, દેવતાઓની આંખમાં આંસુઓ જોયા. માય ન જોઈ શકે ને બાપે ન જોઈ શકે રડતા. બ્રહ્મા રડે એટલે જગદંબા કહે કે ભાઈ તું કઈ કરવા તૈયાર છું, પણ પેલા છાનો રે રો માં, અને માં કહેવાય, અને માં કહેવાય. અને દેવતાઓ રડે તો મહાદેવ કહે કે રડો નહીં, તમે કોઈ એમ કરીશ, પણ છાના રો, મોજ મારો, આનંદ મારો. વાત્સલ્ય મૂર્તિ સદાશિવ મહાદેવ કરુણાકારી, રડો નહીં, શું દુઃખ છે? તો કહે, પ્રભુ તમારા ઔરસ પુત્રથી જ તે તારકાસુરનો વધ, તમારા પુત્ર સિવાય બીજો કોઈ મારી નહીં શકે, અને તમે જો સંસારમાં પ્રવેશ નહીં કરો તો તારકાસુર અમને બધાને ખલાસ કરી નાખશે. આપે નિર્ણય કરવાનો છે. ત્યારે સદાશિવ મહાદેવ કહે છે, શોધ હું કામિની યોગીની નારી. શિવ માન્ય રાખી લીધા લગ્નનો પ્રસ્તાવ માન્ય રાખી લીધા. સદાશિવ દેવતાઓના સુખ માટે કહે છે કે કામિની અને યોગીની કેવા સરસ શબ્દો છે. કોઈ સાધારણ સ્ત્રી સાથે હું જીવન નહીં જીવી શકું, મને એવી સ્ત્રી જોઈએ કે યોગીની પણ હોય, અધ્યાત્મમાં પણ કુશળ હોય અને સંસારમાં પણ કુશળ હોય. કામિની અને યોગીની આ બંને તો ભાગ્યે જ બને, અસંભવ જેવું છે. મહાદેવને એમ કે યોગીની હોય ને કામિની હોય આવું કંઈ બનવાનું નથી, પણ જગદંબાની તૈયારી છે જ, એટલે તો જગદંબા પૃથ્વી પર ઉતર્યા છે. શોધ હું કામિની યોગીની નારી, ત્યાગ ભોગ મેં નિપુણ અપારી. ત્યાગ અને ભોગમાં બંનેમાં કુશળ હોય, ત્યાગ પણ કરી શકે અને સંસારના ભોગને પણ ભોગવી શકે. આવું વ્યક્તિત્વ કોઈ હોય, કોઈ નારી, તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. એટલું જ નહીં, મહાદેવે કહ્યું નહીં સાધન મેં બાધાકારી. વળી કહે છે કે મારી સાધનામાં, મારા ધ્યાનમાં, મારી તપશ્ચર્યામાં એ સ્ત્રી બાધાકારી બનવી જોઈએ નહીં. હું ધ્યાન કરતો ને એમ કે ગોલી હાણસી લાવો તો જરાક અંબાવો તો, કે મસાલિયાનો ડબ્બો અંબાવો તો જરાક, કે ક્યાં ગયા સાંભળ્યું મારે કામ છે, એટલે ઓલો બિચારો જાય કે શું કામ છે, તેમ કે ચોખાનો ડબ્બો ઉતારી દો ને. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય